જીતુભાઈ તમારા જમાનાનું આવ્યું શું રહે જો હે ટેપ છે કે રેડિયો છે? રેડિયો છે હે એકલો રેડિયો જ છે કે ટેપે છે? હે ચાલુ કરવાનું બટન ક્યાં આમાં? પ્લે બટન. પ્લે આ પાંચમાં પ્લે બટન. ઢાંકણું ખોલો તો નાખું લે બંધ છે ચાલુ છે નાખું લે અરે ભૂલે યાર નાખું લે બંધ થઈ જાય પહેલા હવે ઢાંકણું ખોલું ઢાંકણું ખુલે હા ખુલ્લું ઓળખી ગયા તમે હો, પહેલી વારમાં એ કેસે આને ટેપ રેડિયો ભેગું આવે આવું તો જૂનું આપતું હતું ને સરસ ક્યાં ગયા કોઈ આપ્યું દાનમાં આવ્યું. અરે વાહ રેડિયો વગેરે ને રેડિયો ચાલુ કરો તો રેડિયો અહીં ક્યાં કશે ચાલુ આ સી વિવિધ ભારતી કરો તો પાવર થી વિવિધ ભારતી કરો. આ પાવર થી ચાલે. ઓછા થઈ ગયા આ મિક્સર બહુ થઈ વિવિધ ભારતી કરો. ના ના તો તમે અવાજ વધારો. અવાજ છેલ્લો છે બરાબર આવી જાય છે આ વિદ્યાર્થી છે બરાબર બંધ થઈ ગયો એટલે વિદ્યાર્થી ખસી અવાજ કરો તમે વિવિધ ભારતી કરો. હા આમ રાખો. આ વિદ્યાર્થી છે બસ બસ ઉપર આવડો નહીં આ વિદ્યાર્થી છે અવાજ કરો તો અવાજ આટલો જ થાય વોલ્યુમ મળી જાય ના એ નહીં આ વોલ્યુમ છે જો અહીંથી હલી જાય છે હા જો હવે થઈ ગયું મને નહીં ખબર પડતી આમાં તો. આ વિદ્યાર્થી છે જો ચાલો જબલી એક્સિડન્ટ થતો ને છોકરીને બાપનો એ આ વિદ્યાર્થી છે ઓળખી ગયો હા, अभी वो आएंगे ટેપ અને રેડિયો લગભગ મને એવું લાગે 20-30 વર્ષ જૂનો હશે. આ 20 વર્ષ તો ખરો જ. 20 વર્ષ પહેલા તો ડીવીડી નું આવી ગયું પછી તો રેડિયો કેટલો જૂનો હશે? 2000 ની સાલને કેટલો 90-85 માં ક્યાંક આવતો 90 ની સાલમાં 25 વર્ષ જૂનો હતો. આ કેટલો જૂનો હશે? 30-32 વર્ષ 32 વર્ષ એટલે મારી ઉંમરનો થયો ના તો હા 35 વર્ષનું ટેપ. એટલું તો અંદાજ આમાં લખી હશે ને મેડ ઇન ઇન્ડિયાની તારીખ લખી હશે ને ઇન્ડિયાની તારીખ આમાં તો કોઈ લખ્યું નહીં હોય. આના બિલ ઈ કર્યું કે હવે આ તો આપણે કોઈ દાતાએ આપણને એમને એમ દાનમાં આપ્યું છે. બિલ થોડી અપાશે. જૂનું તો છે જૂનું તો છે જ ને. 30 વર્ષ જૂનું ટેપ. જીતુભાઈ પહેલી વારમાં ઓળખી ગયા અને ટેપ રેડિયો ચાલુ કરી નાખ્યું. ટેપ બંધ થઈ ગયું. રેડિયો એમને નાના ટેપ ચાલુ જ છે બંધ નહીં થયું કેસેટ તો ફરતી ટેપ બંધ છે જો નહીં ફરતું. અરે કેસેટ પર કેસેટ હોવી જોઈએ ને અંદર અરે પણ નથી હેડ ફરતો હેડ બગડી ગયો જો ના ના ફરે છે અંદર જો ચક્કરવું આવે ને નહીં ફરતું. જો ફરે છે અંદર મેં જોયું ને હમણાં અવાજ તો આવતો હતો. નહીં ફરતું તો અવાજ તો આવે છે તો તમે બરાબર ચેક કરો નહીં ફરતું. અવાજ શા નો આવે જો અંદર અવાજ તો આવે છે એ તો એનો અવાજ આવે છે એટલે અમે તો એ જોયું હેડ બરાબર ફરાડ એનો અવાજ આવે. બરાબર એટલે ફરાડ કઈ ખરાબ પણ અંદર આ ચક્કર આવે ને નહીં ફરતું. તો બંધ થઈ ગયું. રિવર્સ ફોરવર્ડ થાય છે આપણે બધું જોઈએ બધું બંધ જ છે તમે ચેક કરી લો. રિવર્સ ફોરવર્ડ કશું નહીં બધું એનું શું કરે પાવર ઓછો પડતો હોય ને એવું બને ઘણી વાર હા પાવર ઓછો પાવર પડતો ત્રણ હોય નવા નાખ્યા. એ તો બરાબર તો હશે પ્રોબ્લેમ તો હશે જ ગમે એ ઈશ્વર જૂનું તો થોડું તો બગડે ને. હા બરાબર